નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છે સ્વાધ્યાય 8.1 નો પ્રશ્ન 2, જેમાં આપણે બાદબાકી કરવાની છે. ઉદાહરણ આપણને સામે દેખાય છે કે આપેલ બહુપદીમાંથી આપેલ બહુપદી બાદ કરો. તો પહેલી સ્ટેપમાં તમારે શું કરવાનું છે? આપેલ બહુપદીને કૌંસમાં મૂકો, માંથી શબ્દ કાઢી નાખો અને ત્યાં માઇનસ મૂકો અને આ બાજુ એમાંથી આ બાદ કરવાનું છે એટલે આપેલ માહિતીને કોષ્ટકમાં લખો. આગળની સ્ટેપ, કોષ્ટક દૂર કરો. 12 - 9ab પ્લસ 5b - 3. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ કૌંસની આગળ માઇનસ હોય ત્યારે કૌંસને છૂટું કરતી વખતે અંદરની નિશાની બદલાઈ જાય. અહીંયા આવશે 4a, માઇનસનો અહીંયા થશે પ્લસ 7ab, પ્લસનો અહીંયા થશે -3b, પ્લસનો અહીંયા થશે -5. ચાલો સજાતીય જોડીની બાદબાકી અથવા સરવાળો કરીએ. 12 માંથી 4a જશે, અહીંયા બાકી રહેશે 8a. પછી -9ab માંથી પ્લસ 7ab જશે તો અહીંયા રહેશે -2ab. મોટી રકમમાંથી જ્યારે આપણે નાની રકમ બાદ કરીએ ત્યારે મોટી રકમની નિશાની મૂકવામાં આવે છે, પરંતુ સંખ્યાઓની શું કરવામાં આવે છે? બાદબાકી. આગળ વધીએ, +5b અને -3b, તો એનો જવાબ આવશે +2b. છેલ્લી સ્ટેપ, -3 અને -12, બે માઇનસ સંખ્યાઓનો સરવાળો હંમેશા માઇનસમાં થાય છે. જેમ કે -3 અને -12 સરવાળો થશે 15, પરંતુ ચિહ્ન કયું રહેશે? માઇનસ. આ તમારું જવાબ. આગળનો દાખલો જોઈએ. આપેલ માહિતી એટલે કે આપેલ બહુપદીમાંથી આપેલ બહુપદી બાદ કરો. અહીંયા તમારે શું કરવાનું છે? અહીંયા માંથી શબ્દ એટલે બાદબાકી કરવાની છે, બરાબર? તો સૌથી પહેલા આપેલ બહુપદીને આપણે કૌંસમાં લખીએ, એમાંથી આપેલ બહુપદી બાદ કરીએ. કૌંસ છૂટા કરીએ. 5xy - 2yz - 2zx પ્લસ 10xyz માઇનસ 3xy, નિશાની ચેન્જ કરો, ભૂલતા નહીં, -5yz પ્લસ 7zx. ચાલો સજાતીય પદોની જોડી બનાવીએ અને સરવાળો બાદબાકી કરીએ. 5xy માંથી 3xy બાદ કરો, અહીંયા આવશે 2xy. આની જોડી ક્યાં છે? તો અહીંયા. બંને સંખ્યા માઇનસમાં છે તો -2 અને -5 કેટલા થાય? તો -7yz. આગળની જોડી -2zx અને અહીંયા પ્લસ છે તો 7 માંથી આપણે 2 બાદ કરીએ અને મોટી સંખ્યા 7 છે તો ચિહ્ન આવશે પ્લસ 5zx. છેલ્લે જે પદ વધ્યું છે એની સાથે સજાતીય પદ જોડી બનતી નથી, એને આપણે બેઠું લખીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારું જવાબ રહેશે. બીજો દાખલો જોઈએ. આપેલ માહિતીને કોષ્ટકમાંથી છૂટું કરો. -11q પ્લસ 5pq માઇનસ 2pq વર્ગ પ્લસ 5p વર્ગ ક્યુબ માઇનસ 4p વર્ગ ક્યુબ, માઇનસમાં અહીંયા થશે પ્લસ 3p ક્યુબ, પ્લસનું માઇનસ 5p ક્યુબ સ્ક્વેર પ્લસ 8p માઇનસ 7p અને અહીંયા આવશે પ્લસ 10. આગળ +18 અને +10, એનો સરવાળો કેટલો થશે? +28. -3p સાથે જોડી બનશે +8p. અને પછી બીજી એક જોડી અહીંયા છે, 8p માંથી 7p, સોરી અહીંયા q છે, અહીંયા 3p માંથી 8p બાદ કરો તો અહીંયા જવાબ આવશે +5p. આની જોડી જોઈએ. -11q એમાંથી -7q તો એનો જવાબ આવશે -18q. આગળ +5pq અને +3pq, એનો જવાબ આવશે 8pq. આગળ આની જોડી
pq સ્ક્વેર ની જોડે અહીંયા છે તો આ -2 ને આ -5 સહગુણકોનો સરવાળો થશે -7 pq નો સ્ક્વેર. હવે છેલ્લી જોડી +5 અને -4 જવાબ શું આવશે? માત્ર p સ્ક્વેર q. આ તમારો જવાબ. વિદ્યાર્થી મિત્રો, તમે જો ચેનલ ઉપર નવા છો તો જેટલું થાય તેટલું આ અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને તમારા જેટલા પણ મિત્રો હશે તે મિત્રો સુધી આ વિડીયોને શેર કરો, જેથી કરીને એમને પણ ઘર બેઠા આવા દાખલાઓ શીખવા મળશે. બીજા વિડીયોમાં પાછા મળીશું. ત્યાં સુધી બાય બાય.